નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સનફાર્મા કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કામદાર ધડી પડતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં 37 વર્ષીય ઓડિશાના કામદારનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટ નંબર 6માં 37 વર્ષીય મૂળ ઓડિશાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ગામમાં રહેતા અલાદ કદંબા ભુવેનાઓ કામ કરી રહ્યા હતા। તે વખતે રિએક્ટર નંબર 617માં ટોલ્વિનની પ્રોસેસ થઈ રહી હતી। તે વખતે તેઓને અસર લાગતા માથામાં દુખાવો થતા સારવાર માટે કંપનીમાં ઓએચસી સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરી વધુ સારવાર માટે અંકલેશ્વરની પદ્મસિદ્ધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ અંગેની જાણ પાનોલી પોલીસને થતા પાનોલી પોલીસે આ અંગે ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ એન્ડ બર્થ કંટ્રોલ રૂલ્સમાં અમલીકરણ માટે જાહેર સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ અને બર્થ કંટ્રોલ રૂલ્સના અમલ અંગે નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાલિકાના અધિકારીઓ તેમજ શહેરની વિવિધ જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં આવતી દરેક જાહેર સંસ્થાઓને તેમની પરિસરની દિવાલ પર ફેન્સિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી। સાથે દરેક સંસ્થાઓએ નોડલ અધિકારીની નિમણૂક કરવી જરૂરી હોવાનું સૂચવ્યું હતું। પાલિકા દ્વારા દરેક વોર્ડમાં રખડતા શ્વાનો માટે ફીડિંગ ઝોન બનાવવા, ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા અને સંબંધિત રજિસ્ટર જાળવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એનિમલ એન્ડ બર્થ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે, જેની અંદર સ્કૂલો છે, હોસ્પિટલો છે, એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને તેનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી। તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી। તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂક કરી અત્યારે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી। આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે, એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપર એ ફરિયાદ નોંધાવી શકશે। ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આજે નામ લીધા વિના આમ આદમી પાર્ટી અને આદિવાસીના કેટલાક નેતાઓ અધિકારીઓને તતડાવીને લાખો રૂપિયાનો તોડપાણી કરતા હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ તો આખા બોલા અને ખુલ્લું બોલી નાખનાર નેતા અને સાંસદ તરીકે જાણીતા છે। જો કે ગઈકાલે તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે એક આદિવાસી અને આમ આદમી પાર્ટીના નેતા પર સીધી અને આડકતરી રીતે અનેક આક્ષેપો કર્યા હતા। જો કે તેમણે નામ કહેવાનું ટાળ્યું હતું। આજથી 1 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીના એક નેતાએ આરએફઓ પાસેથી 50 લાખનો તોડ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યા છે। જો કે તેમણે આપ નેતા અને આરએફઓના નામનો કોઈ ફોડ પાડ્યો ન હતો। હાલમાં દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી વન અધિકારીઓની મદદથી ખેનના લાકડાની ચોરીનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। તેવામાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ વન વિભાગના એક અધિકારી પાસેથી 50 લાખનો તોડ કર્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। જોકે સાંસદે બંનેના નામનો ફોડ પાડ્યો નથી। રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોની સંકલનની બેઠકમાં તપાસ માંગી આમ આદમી પાર્ટીના નેતાઓ મોટા તોડપાણી કરતા હોવાના આક્ષેપ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લગાવતા ખળભળાટ મચી ગયો છે। ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી નેતા તરીકે જાણીતા હોવાનું કહી અનેક વખત આવા 8 મિનિટની પત્રકાર પરિષદના ઇન્ટરવ્યુમાં આક્ષેપો કર્યા છે। જો કે તેમણે કોઈના પણ નામ પર ઈશારો કર્યો નથી અને તેમણે બ્લાઇન્ડ ગેમ રમી હોય તેવું હાલ લાગી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપના નેતાઓ રાજ્યમાં પ્રવાસ કરે
છે. આ લોકો એજન્ટ પ્રકારના લોકો છે. ટ્રાઇબલ જિલ્લામાં થતા વિકાસના કામોમાં આપના લોકો ચોર સાહુકારને દંડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી સંકલનની મીટિંગમાં તપાસ માંગી અને પછી અધિકારીઓ અને એજન્સીઓ પાસેથી મોટું તોડપાણી કરતા હોય છે તેવા તેમણે આક્ષેપો કર્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અધિકારીઓ કેમ આ નેતાને પૈસા આપી રહ્યા છે તે પણ સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદથી સવાલો ઉઠવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોઈ પણ વ્યક્તિ કોઈને તોડપાણીના પૈસા કેમ આપે? જો તેઓ સાચા હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અથવા તો કાયદાકીય કાર્યવાહીને બદલે 50 લાખ રૂપિયા જેવી મોટી રકમ તોડપાણીમાં કેમ આપે? અને તે પણ તેઓ સાંસદ મનસુખ વસાવાને જો કહેવા જતા હોય તો સાંસદ મનસુખ વસાવા પાસે જ તેઓ ફરિયાદ કેમ નથી કરાવતા? તેવા પ્રશ્ન પણ આ નિવેદન બાદથી ઉઠ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ રાજકીય રીતે નિવેદન તો આપી દીધું, જો કે તેમના નિવેદનની કેટલીક આડઅસરો પણ આગામી દિવસોમાં પડી શકે તેમ છે, કારણ કે આ નેતા કોણ, તદુપરાંત આ અધિકારી કોણ, તે પણ હવે મહત્વનો વિષય બન્યો છે. રાજ્ય સરકાર આ અધિકારી કે જેને આ હેરાનગતિ થઈ રહી છે અને આ હેરાનગ્રસ્ત અધિકારી જે 50 લાખ જેવી મોટી રકમ તોડ પાણીમાં આપી રહ્યો છે તે કોણ, તેની પણ તપાસ માટે એક કમિટીની રચના કરે અને અધિકારી કોણ છે તેને બહાર પાડવામાં આવે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. છતાં કેટલાક લોકો કોઈ ને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય. એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું કરવાનું એને અધિકાર છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના. હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે. આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક ક્ષતિ હોય છે. તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ. પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે. તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે. હવે પ્રવાસ કરે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાહુકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે. પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તોડું પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFS થી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા
ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2-4-5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું એને તોડપાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. સર તે પણ અધિકારીઓ એમને આપી, આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાયબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાયબલ નેતાએ. અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તો મારા 75 લાખ રૂપિયા માંગ્યા. આ ટ્રાયબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા. એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાયબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય છે કે તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડપાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ? બધાએ બોલવું જોઈએ. કોક ને કોક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા. બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ? એકબીજાના તાર અડેલા છે. તો આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ. અને આવી રીતના તોડપાણી થશે કામમાં. હું ફરી પણ કહું છું કે તપાસ માંગો. ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે, એના નિયમો હોય, એના પછી એમાં તોડપાણી ના કરવાનું હોય. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને અંકલેશ્વર પંથકમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
અંકલેશ્વર શહેર તથા જેડીસી વિસ્તારમાં શિયાળાની ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ભારતમાં થયેલા હિમવર્ષાની અસર રૂપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું નોંધાયું હતું. લગભગ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે શહેરવાસીઓને ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરતા જોવા મળ્યા હતા. શહેરના વિવિધ ગ્રાઉન્ડ્સ પર બાળકો અને મોટી ઉંમરના લોકો રમત ગમતમાં વ્યસ્ત જોવા મળ્યા હતા, જ્યારે ઘણા લોકો શિયાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે જોગિંગ અને કસરત કરતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીની મુક્તિ ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. અંકલેશ્વર જેડીસીની મુક્તિ ચોકડી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં કચરામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા અને 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અંકલેશ્વર જેડીસીની મુક્તિ ચોકડી પાસે આવેલી ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે નજીકના વિસ્તારમાં અને કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા કોઈ ઉદ્યોગમાં ભીષણ આગની ઘટના બની હોવાની દહેશત વ્યાપી ગઈ હતી અને દૂર દૂર સુધી લોકોએ ધુમાડા જોયા હતા. આ ઘટના અંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડીપીએમસી સેન્ટર ખાતેના ફાયર બ્રિગેડોને જાણ કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા અને 2 ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના મિનિટોમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં હિન્દી ફિલ્મ અદ્રશ્યના શૂટિંગ માટે સ્ટારકાસ્ટની ટીમ આવી પહોંચી હતી અને શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ કરી હતી. અંકલેશ્વર જેડીસીમાં ગણેશ પાર્કમાં ગોવિંદસિંહ બંગલો ખાતે હિન્દી ફિલ્મ અદ્રશ્યની સ્ટાર કાસ્ટનો સ્વાગત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ફિલ્મના દિગ્દર્શકો, નિર્માતા અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે આ ફિલ્મનો મહત્તમ શૂટિંગ કરવામાં આવશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હિન્દી ફિલ્મ અદ્રશ્યની સ્ટાર કાસ્ટનો સ્વાગત સમારોહ અંકલેશ્વર જેડીસીમાં યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ વિજેતા કૃણાલ કોહલી, મુખ્ય અભિનેતા ફ્રેડી દારૂવાલા તેમજ ચકડે ઇન્ડિયા ફેમ ભૂમિકા ભજવેલ મુખ્ય અભિનેત્રી વિદ્યા માલવડે, બાલિકા વધુ ફેમ ફરનાઝ શેટ્ટી, ધમાલ 4ના અભિનેતા જીત રાયદત્ત, ફેમ ઇન્ટરનેટ ડાન્સિંગ સેન્સેશન સુપ્રિયા ચૌહાણ તથા ફિલ્મ નિર્માતા દીપક રોય અને રવિ ગ્રોવર અને સોનમ રોય તેમજ દિગ્દર્શક સંજય સોનાર અને નીતિન વાડા ઉપસ્થિત રહ્યા હતા અને આ ફિલ્મનું તમામ શૂટિંગ અંકલેશ્વરમાં કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. संजय सोनार। संजय जी, खास करके आज अंकलेश्वर में आप लोग सब आए हैं, गेट टुगेदर है जी, क्या चीज़ का है? ये एक फीचर फिल्म है जो मर्डर मिस्ट्री पे हम लोग करने वाले हैं और इट्स अ हिंदी फीचर फिल्म जिसको हम लोग अंकलेश्वर में ही शूट करेंगे। और यहाँ पे बॉम्बे से बहुत सारी मतलब हम लोग स्टार कास्ट से लेके बाकी के जितने भी लोग हैं सब लोग बॉम्बे से हैं, लेकिन पूरा का पूरा 90% शूट हम लोग करने वाले हैं अंकलेश्वर। अच्छा, ये उद्योग नगरी अंकलेश्वर से जी, इंडस्ट्री से जुड़ा हुआ है, खास करके एशिया की नंबर 1 इंडस्ट्री है। कैसा लगा यहाँ पे आप सबको पहले तो आकर के? अंकलेश्वर में आने का मतलब एक रीज़न ये भी है कि हमारे प्रोड्यूसर जो है वो अंकलेश्वर से है। दूसरी बात ये है कि इंडस्ट्रियल एरिया होने के साथ साथ यहाँ के लोग बहुत ही अच्छे हैं और बहुत ही स्वीट है, जिनसे कनेक्ट होने के बाद हमें लगता है कि यहाँ पे हम लोग जो काम करने आए हैं, जो शूट करने आए हैं, वो ईजिली हम लोग कर पाएंगे। अच्छा, एक मूवी का थीम क्या है? मर्डर मिस्ट्री? हाँ, इट्स अ मर्डर मिस्ट्री। ये एक कहानी है जिसमें डिफरेंट टाइप्स ऑफ मर्डर होते हैं और उसके पीछे पुलिस लगती है कि आखिर में कातिल है कौन। अच्छा, खास करके इनके जो डायरेक्टर्स हैं, करेक्ट, कुणाल कोहली जी बड़े डायरेक्टर हैं। कुणाल कोहली जी क्रिएटिव डायरेक्टर है इसमें। मैं संजय सोनार इस फिल्म का डायरेक्टर, मेरे साथ नितिन वाघ जी है जो इस फिल्म को डायरेक्ट करेंगे और हमारी जो फिल्म है उसको दीपक जी है जो प्रोड्यूसर है, रवि जी प्रोड्यूसर है, सोनम जी प्रोड्यूसर है जी। एक्टर कौन से? एक्टर में फ्रेडी दारूवाला जी है, उसके बाद हमारे फरनाज जी है, विद्या मालवाड़े जी है और इवन उसी में एक रोल जो है वो कुणाल कोहली जी भी कर रहे हैं। गुजरात की कौन सी यादें इस मूवी में कैप्चर हो सकती है? गुजरात की यादें मतलब हम लोगों ने स्पेशली यही सोचा है कि इंडस्ट्रियल एरिया है, यहाँ पर ऐसा कुछ हो सकता है क्या, सबसे पहला तो क्वेश्चन यही है जी। तो और दूसरा अंकलेश्वर में शूट करना, आज तक कोई भी बॉलीवुड फिल्म अंकलेश्वर में शूट नहीं हुई जो हम लोग अभी कर रहे हैं और इसीलिए कर रहे हैं क्योंकि यहाँ पे एक अलग माहौल हम लोग दिखाना चाहते हैं। हमें जो चाहिए स्क्रिप्ट के हिसाब से वो सब कुछ अंकलेश्वर में मिल रहा है। थैंक यू। हाँ, अंकलेश्वर जो है वो स्पेशली इसी स्टोरी का पार्ट है हमारा, मतलब फिल्म में वही है, अंकलेश्वर में ही हम लोग शूट कर रहे हैं। ऐसा नहीं है कि अंकलेश्वर में अलग से शूट कर रहे हैं, अंकलेश्वर ही फिल्म में। ओके, थैंक यू सो मच। અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન ખાતે ચિત્ર શિક્ષક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર પ્રેરિત ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘ દ્વારા અને કેમલ કંપનીના સહયોગથી ચિત્ર શિક્ષક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની શાળાઓના ચિત્ર શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેમલ કંપનીના રિજનલ હેડ તરુણ ચોટાલિયા અને ભરત શાહે બાળકો માટે ઉપયોગી તથા હાનિકારક કલર્સ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું તેમજ કંપનીની નવી પ્રોડક્ટ્સની માહિતી આપી હતી. જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના મહામંત્રી વિપુલ પટેલ ઓઇલ પેસ્ટલ કલરનો લાઈવ ડેમો રજૂ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર તથા ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રદીપ દોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આયોજન ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના પ્રમુખ દીપેશભાઈ પટેલ અને શ્રવણ વિદ્યા ભવનની ચિત્ર શિક્ષિકા દક્ષાબેન વસાવાના સંયુક્ત પ્રયાસોથી સફળ બન્યું હતું. આ સાથે
ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.